સમાચારની વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કરતા ધારાસભ્ય ચૈતર વસાવા ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ચંદ્રકાંત એન્કલેવ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના હસ્તે કરવામાં આવ્યું, જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે લોકોના કામનું નિરાકરણ ન આવતું હતું તે કામ લઈ રાજપારડીથી દેડિયાપાડા આવવું પડતું હતું, તો હવે દેડિયાપાડા સુધી આવવું નહીં પડે, જેથી રાજપારડી કાર્યાલય ખાતે ધારાસભ્ય ચૈતર વસાવા મંગળવાર અને શુક્રવારે 2 દિવસ હાજર રહી પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનું કામ તેઓ કરશે તેમ તેઓએ જણાવ્યું હતું। લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ ઝઘડિયા, રાજપારડી હોય, અંકલેશ્વર, વાલિયા, નેત્રંગના તમામ લોકો એમના નાના મોટા કામ હોય, યોજનાકીય કામ હોય કે જમીનો બાબતના કામ હોય, તમામ લોકો દેડિયાપાડા આવતા હતા અને જ્યારે ત્યાં આવીને એ લોકોની માંગણી હતી અને અમારા આગેવાનોએ પણ માંગણી કરી કે આપણે ઝઘડિયા વિધાનસભાના રાજપારડી ખાતે કાર્યાલય ખોલવું જોઈએ અને સૌના સહકારથી આજે અમે રાજપારડી ખાતે કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે। ત્યારે આવનાર દિવસોમાં આ વિસ્તારના યુવાનો સાથે, માતા બહેનો સાથે જ્યાં પણ અન્યાય થશે એમને ન્યાય આપવાનું કામ અમારા કાર્યાલય થકી અમે બધા કરીશું। સાથે જે પણ યોજનાકીય કામગીરી છે એ પણ કાર્યાલય થકી થશે। આ વિસ્તારના યુવાનોને આ જીઆઈડીસીઓમાં રોજગારી આપવા માટે કામ હશે એ પણ અમે આ કાર્યાલય થકી કરીશું। ત્યારે ચોક્કસ આ કાર્યાલય અમારું માધ્યમ રહેશે અને તમામ ઝઘડિયા વિધાનસભા મત વિસ્તારના લોકોને મંગળવાર અને શુક્રવાર અમે ફાળવીશું। અમે પોતે અહીંયા હાજર રહીશું અને તમામ લોકોને સાથે રહીને પોલીસ સ્ટેશનના કામ હશે, જીઈબીના કામ હશે, જંગલ ખાતાના કામ હશે કે જીઆઈડીસી, જીએમડીસીના કામ હશે, રોજગારીના કામ હશે, તમામ બાબતોએ લોકોને ન્યાય આપવા માટે અમે કાર્યાલય પર બેસીને લોકોને સાંભળીશું અને એમની સમસ્યાનું નિરાકરણ લાવીશું। એટલા માટે જ આજે કાર્યાલય ઉદ્ઘાટન કરીએ છીએ અને ચોક્કસ આવનાર દિવસોમાં સંગઠનના નિર્માણ બાબત હોય, આવનારી સરપંચ, તાલુકા, જિલ્લા પંચાયતની ચૂંટણી બાબત હોય, તમામ બાબતોને લઈને હવે રેગ્યુલર કાર્યાલય પર બધા અમે મળીશું અને લોકોની પ્રશ્નોને વાચા આપતા રહીશું, આગળ વધીશું।